Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. આજની સવાર આપ સર્વને માટે તે આશીર્વાદનું કારણ બની જાઓ. આશીર્વાદનો માસ છે. અજાયબ જેવું લાગે નહીં? ખર્ચાળ મહિનો, એમાં પણ આશીર્વાદનો માસ, આશીર્વાદનું વચન. અને ખરેખર ઘણી વખત હું વિચારું છું, સાચે જ આપણા પ્રભુ અશક્યને શક્ય કરનાર ઈશ્વર છે. કે આ માસ જેમને ખબર છે કે કેવો ખર્ચાળ છે, કુટુંબ માટે, બાળકો માટે, બીજી અન્ય બાબતોને લઈને, અને કદાચ એવા પણ વિચારો હોય કે કેમનો આ માસ પૂરો થશે, કઈ રીતના જોગવાઈ થશે, અને એવી જાણે ચિંતાઓને ભરાડે ચિંતાઓ કરનારના દિવસોમાંથી પસાર થવાનું જાણે હોય. અને પ્રભુનું વચન આપણી પાસે છે, પુનઃનિયમ 28:6, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. હાલેલુયા. વાલા મિત્રો, પરિસ્થિતિ પ્રમાણે આપણા ઈશ્વર નથી. પરિસ્થિતિઓને કાબૂમાં કરનાર, બદલી નાખનાર આપણા ઈશ્વર છે. મોસમને બદલી નાખનાર તમારા અને મારા પ્રભુ છે. જે ઈશ્વર છે, જે પ્રભુ છે, માટે આ સગડું બને છે, થાય છે. હાલેલુયા. જે પ્રભુ છે, જે પરમેશ્વર છે, રાજાઓનો રાજા છે, તેના લીધે આ સર્વ બાબતો જે આપણા માટે આશીર્વાદરૂપ છે, આપણા માટે કૃપા અને દયાયુક્ત છે, એ આપણા પ્રભુ એવા ઈશ્વર આપણને એવા સમયમાંથી દોરી લઈ જાય છે. હાલેલુયા. આપણી સંભાળ રાખે છે, આપણી કાળજી રાખે છે આવા સમયોની અંદર. અને ખાસ આવા સમયમાં પણ આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ, આપણું ભોજન લઈ શકીએ છીએ, આપણું કામ કરી શકીએ છીએ. હાલેલુયા. ચોક્કસ ઘણી બધી વ્યવસ્થાઓ ખોરવાય છે, પણ આપણા ઈશ્વર તો વ્યવસ્થાના ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે ક્યારે પણ દુઃખી થઈને, ગભરાઈને, નાસીપાસ થઈને પડતું ના મૂકીએ. ગીત શાસ્ત્ર 146:7 આ પ્રમાણે કહે છે કે તે હેરાન થયેલાની દાદ સાંભળે છે ને ભૂખ્યાને અન્ન આપે છે. યહોવા કેદીઓને છોડાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર હું વાંચવા માંગીશ કે તે હેરાન થયેલાની દાદ સાંભળે છે ને ભૂખ્યાને અન્ન આપે છે. યહોવા કેદીઓને છોડાવે છે. પ્રેઝ ધ લોર્ડ. તમે હેરાન થયેલા છો, દુઃખી છો, હતાશ છો, નિરાશ છો, તમારાથી કઈ પણ પરિસ્થિતિ હેન્ડલ થાય એવી પરિસ્થિતિ નથી. તમારા પરિવારને માટે તમારે સર્વ જરૂરિયાત પૂરી પાડવાની છે. અને જાણે તમે મુશ્કેલીઓની કેદમાં છો, મુશ્કેલીઓના બંધનમાં તમે આવી ગયા છો, તો પણ વાલા મિત્રો, પ્રભુ પર ભરોસો રાખીએ. આપણા ઈશ્વર બચાવનાર, છોડાવનાર આપણા પ્રભુ છે. હાલેલુયા. જ્યારે વચન પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ અને ચાલીએ છીએ, હાલેલુયા, પછી ગમે તેવી બાબતો આપણી સમક્ષ હોય
એમાંથી આપણે પસાર થતા હોય અથવા એ બાબતો આપણા જીવનમાં હોય, પણ પ્રભુ એ બધું દૂર કરે છે, બહાર કાઢે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે, આપણને પુનઃસ્થાપિત કરે છે. તમારા વિશે, મારા વિશે આજે સવારમાં પણ તેઓ જાણે છે. હાલેલુયા. અને જો તમે અને હું મનુષ્ય આંખોથી એને જોવા પ્રયત્ન કરીશું તો ચોક્કસ દુઃખી થઈશું. એના કરતાં આપણી પરિસ્થિતિને પ્રભુના હાથમાં મૂકી દઈએ, કેમ કે તેઓનું કાર્ય કરવાની રીત તમારા અને મારા વિચારો કરતાં અલગ છે. આપણી પોતાની યોજના કે આપણા પોતાના કેલેન્ડર પ્રમાણે, સમય પ્રમાણે, ઈચ્છા પ્રમાણે જો ઘણી બધી બાબતો સરખાવીશું તો ચોક્કસ નિરાશ થવાનો વારો આવશે. કેમ કે આપણે હંમેશા આપણી સગવડ પ્રમાણે, આપણી યોજના પ્રમાણે અથવા આપણને આનંદ મળે એ અથવા આપણી ઈચ્છા પ્રમાણે આપણે સગડું બનેલું થયેલું જોવા માગીએ છીએ, નહીં? અને માટે ઘણી બધી વાર એ ડિફરન્સ જે દેખાય છે, દુઃખી થવાનો જે પ્રસંગ આવે છે, એનું રીઝન છે કેમ કે આપણે જઈએ છીએ પ્રભુની પાસે, પણ જે પ્રભુને વિનંતી કરીએ છીએ એ પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણામાં બને એના કરતાં આપણે વધારે એ ઇન્સિસ્ટ કરીએ છીએ, પ્રભુ મારી ઈચ્છા પ્રમાણે, મારા આયોજનો પ્રમાણે થાય. પણ આપણા બધા જ આયોજનો કે આપણી બધી જ યોજનાઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની નથી હોતી મેક્ઝિમમ. કેમ કે જે પ્રભુ આપણા માટે જોવા માગે છે, આપવા માગે છે, જે આપણે યોજના બનાવી એનાથી શ્રેષ્ઠ છે, સારી છે, અને એના લીધે ઘણી બધી વાર આપણે દુઃખી થવાનો, હતાશ થવાનો વારો આવે છે. પ્રભુ તો કહે છે તોડીને નવું બનાવે છે. આપણે તો તૂટી જઈએ તો રોવા બેસી જઈએ, નિરાશ થઈ જઈએ, બધું પતી ગયું, ખતમ થઈ ગયું, કદાચ દારૂના રવાડે ચડી જાય અથવા ખરાબ રસ્તાઓ પર ચાલ્યા જાય, અથવા ઘણા લોકો સુસાઇડ કરી લે, ઘણા બધા લોકો ડિપ્રેશનમાં આવી જાય, ઘણા બધા લોકો ગાડા થઈ જાય, અને ઘણી બધી બાબતો બની શકે છે. પણ જો તમે અને હું આપણા ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, વચનો પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, પ્રભુની પાછળ આપણે ચાલી રહ્યા છીએ, તેમનો સ્વીકાર કરે છે, અંગત જીવનમાં તેમને આપણે તારનાર તરીકે કબૂલ કરે છે, પાપોનો પસ્તાવો કર્યો છે, તો વિશ્વાસ રાખીએ કે પ્રભુ આજે પણ સારું કરશે. હાલેલુયા. તોડીને નવું કરશે. હું ઘણી વાર મારા જીવન વિશે કહું છું, નહીં, કે 14 વર્ષ સુધી સતત મુશ્કેલીઓનો સામનો કરતો રહ્યો. જાણે મારા હોડીમાં એટલું બધું તોફાન કે જેને હું કંટ્રોલ કરી શકતો નહોતો. પણ એક વાત નક્કી હતી કે હોડી મારી ન હતી, એ ઈશ્વરની કૃપાની નાવડી હતી, ઈશ્વરની નાવડી હતી, જેની અંદર હું સફર થઈ રહ્યો હતો, જેમાંથી હું પસાર થઈ રહ્યો હતો. હાલેલુયા. અને માટે પ્રભુનું એક વચન બહુ સુંદર કહે છે કે જેમણે ખડક પર ઘર બનાવ્યું, રેલ આવી, વરસાદ વરસ્યો, વાવાઝોડું થયું, તોફાન થયું, પણ એ ઘર પડ્યું નહીં. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે બધા જ આપણા ખડક પર, ઉદ્ધારક તારનાર પર આપણું ઘર બાંધીએ. હાલેલુયા. આપણા જીવનની અંદર પ્રભુ આપણા મુખ્ય થાવ. હાલેલુયા. તેમના પર વિશ્વાસ વધારે રાખીએ. જે સંસારિક બાબતો છે, સંસારી સહાયો છે, અથવા સંસારી યોજનાઓ કે સંસારી જે તુક્કાઓ છે એના કરતાં, અથવા સંસારી જે બધી ટેમ્પરરી જે સોલ્યુશન્સ છે એનાથી દૂર રહીને પ્રભુ પર ભરોસો રાખીએ કે જે તમને અને મને પરમેનન્ટ સોલ્યુશન્સ આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં કંઈ તમારા અને મારા માટે પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, તકલીફો છે, એવી સર્વ જગ્યા પર જો આપણે અથવા એવી સર્વ બાબતોને માટે પ્રભુની આગળ નમી જઈશું તો પ્રભુ ચોક્કસ બહાર કાઢશે. હું તમને કહું છું, શબ્દો ઓછા ભલે હોય પણ વિશ્વાસ વધારે હોવો જોઈએ.
હાલેલુયા. પ્રાર્થના કદાચ તમે ઘણા લાંબા સમય સુધી બેસીને ન કરો, પણ પ્રભુની આગળ શાંત બેસવાનું કદી પડતું મૂકશો નહીં. હાલેલુયા. હું તમને વિશ્વાસ આપું છું, વિશ્વાસથી કરેલી થોડા શબ્દોની પ્રાર્થના પણ પ્રભુની આગળ માન્ય થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવું એક નાની પ્રાર્થના સાથે આજે સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, આ સવારને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આ સવાર પ્રભુ અમે કેવળ અને કેવળ તમારી કૃપાથી જોઈ શક્યા છે, અને પ્રભુ તમારી દયાથી પ્રભુ અમે તમારી આગળ નમી શક્યા છે, ત્યારે તમારો આભાર માનીએ છીએ. રાત્રિમાં પ્રભુ, હા, ગત રાત્રિમાં તમે અમારું રક્ષણ કર્યું, અમને જીવતાની ભૂમિ પર રાખ્યા, અને પ્રભુ તમે અમને આજનો આ સુંદર દિવસ અને આજની પ્રભાત દેખાડી, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, વિશ્વાસ સાથે આ દિવસમાં આગળ વધીએ છીએ કે તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. આજના દિવસમાં જે તમારા બાળકો તમારા પર વિશ્વાસ કરીને પોતાના ઘરોમાં, કુટુંબમાં તેઓએ આ દિવસમાં શરૂઆત કરી છે, આગળ વધ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ તેઓ જે તે મુશ્કેલીઓમાં હોય, દુઃખોમાં હોય, તકલીફમાં હોય, બીમારીઓમાં હોય, તેમના ઘરોમાં અડચણો હોય, એવા પ્રશ્નો હોય, જોબના પ્રશ્નો હોય, બિઝનેસના પ્રશ્નો હોય, કાનૂની બાબતો હોય પ્રભુ, ખોટા તોહમતો હોય પ્રભુ, અને પ્રભુ અટકાવ હોય પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા તેમને પરમેશ્વર પિતા જાણી જોઈને પ્રભુ પાછા રોકવામાં આવતા હોય પ્રભુ પિતા, તેમની અવગણના થતી હોય પ્રભુ પિતા, અથવા કુટુંબના કલેશના લીધે, લગ્ન જીવનના કલેશના લીધે, બાળકોના પ્રશ્નોના લીધે, લગ્ન જીવન જેમનું છે તેમનું જાણે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે પ્રભુ, એવા પ્રશ્નો સાથે પ્રભુ જેમણે આ દિવસની શરૂઆત કરી છે પ્રભુ, અમે પ્રાર્થના કરી છે સર્વ ઘરોનો પ્રભુ તમે કબજો લો પ્રભુ, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો, અને જેમ અને જે રીતે તેમના પ્રશ્નોમાં તેમને નિવાકરણની અગત્યતા છે, મદદની અગત્યતા છે, જરૂરિયાત છે પ્રભુ, પ્રભુ તમે હમણાં જ તમારા દૂતોને મોકલીને તમે તેમને સહાય તથા મદદ કરજો. તેમનું મુખ ઉદાસ ન રહે, અને પ્રભુ તેમનો વિશ્વાસ હેઠો ના પડે, પણ વધારે મજબૂત થાય. તેમના પ્રશ્નોમાં તેમનો તમારા તરફથી તેમની પ્રાર્થનાનો, અરજનો જવાબ તેઓ અત્યારે જોઈ શકે એવું તમે થવા દેજો. સાથે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ, ઘણા બધા એવા ઘરો છે પ્રભુ કે જ્યાં પ્રભુ તમારા બાળકો એકલા છે પ્રભુ, ઉંમરના લીધે પ્રભુ પિતા, અથવા પરમેશ્વર પિતા વાલાઓ વિદેશમાં હોવાના લીધે પ્રભુ સ્થળાંતર થયેલા છે પ્રભુ, અને પરમેશ્વર ઘરોમાં તેઓ એકલા છે પ્રભુ, દેશથી દૂર છે પ્રભુ, ત્યારે પ્રભુ જ્યાં કંઈ છે ત્યાં પ્રભુ તમે તેમની સંભાળ લેજો, કાળજી લેજો પ્રભુ, તેમને સારું સ્વાસ્થ્ય આપજો, અને જે તે કામને માટે પ્રભુ તેમના વાલાઓ બહાર ગયા તેમને સફળ કરજો. તેઓ પોતે એકલા રહી રહ્યા છે, ત્યારે પ્રભુ તમે એમની સંભાળ લેજો, કાળજી લેજો, અને તેમની સર્વ ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો, તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે, ત્યારે પ્રભુ તમારું ભલું પવિત્ર નામ બધાને મળે એના માટે અમે વિનંતી કરીએ છીએ. જેમ લખવામાં આવ્યું છે પ્રભુ કે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કૌલશે તમે દેવના દીકરા છો પ્રભુ, એ પ્રમાણે જલ્દીથી બને એવું તમે થવા દો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા દેજો પ્રભુ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પ્રભુ તમે સાજા કરજો પ્રભુ, જેમાં કેન્સર પણ છે પ્રભુ, ડાયાબિટીસ છે પ્રભુ, આંખનો, કાનનો, ગળાનો, હૃદયનો, લોહીનો, કિડનીનો, કરોડરજ્જુના, હાડકાના, ચામડીના પ્રભુ પિતા, એસિડિટીના, થાઇરોઇડના પ્રભુ, ચક્કર આવવાના, ખેંચ આવવાના પ્રભુ પિતા, એવા ઘણા બધા પ્રશ્નો છે પ્રભુ, ઘણી બધી બીમારીઓ છે પ્રભુ, તો પ્રભુ એ બીમારીઓમાંથી તમે એમને સાજાપણું આપજો. જે ઘરો તૂટી રહ્યા છે એ ઘરને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, એ ઘરને તમે તૂટવા ના દેશો. પતિ પત્ની પ્રભુ હંમેશા સાથે રહે, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે, અને પ્રભુ જ્યાં જરૂરિયાતો જે પ્રમાણે છે પ્રભુ એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ તેમના કુટુંબો, પરિવારમાં તમે કરજો, એવી અમે પ્રાર્થના કરીશ. જેમણે બધું ગુમાવ્યું છે પ્રભુ એમના માટે પણ માગીએ છીએ પ્રભુ, તેઓ બધું પાછું મેળવે એવું તમે થવા. જેમની સાથે પ્રભુ અન્યાય
અન્યાય થયો છે પ્રભુ પિતા, ચાહે પ્રોપર્ટીમાં પ્રભુ, અથવા પ્રભુ તેમની મિલકતમાં, તેમની જોબમાં કે તેમના બિઝનેસમાં પ્રભુ તમે તેમને ન્યાય અપાવજો. જે ગુમાવીશ તે પાછું અપાવજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી તેનો કબજો તમે તેમને અપાવજો પ્રભુ. જે તમારા સેવકનો પ્લોટ છે પ્રભુ, એમાં જે અડચણો છે એને દૂર કરજો પ્રભુ, અને પ્રભુ એના રસ્તા ખુલ્લા કરજો. તમારી સેવિકાઓના બંને મકાનો પ્રભુ પિતા એ વેચાઈ જાય પ્રભુ, અને પ્રભુ તેનો આશીર્વાદ તેઓ જોઈ શકે પ્રભુ, એવું તમે થવા દેજો. વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. હા, વિધુરો વિધવા બહેનો, નાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પ્રભુ તમે સાથે રહેજો. અમારી પણ છેલ્લી બાબત મેં તમારી આગળ રજૂ કરીએ છીએ પ્રભુ. વાહનના રૂપમાં એના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના મન બદલજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપજો, એવી પ્રાર્થના કરજે. કાનૂની બાબતો છે, જોબના પ્રશ્નો છે પ્રભુ પિતા, ફરીથી પ્રભુ કોન્ટ્રાક્ટ મળતો નથી, રિન્યૂ થતું નથી, ફરીથી જે કંઈ લાભો અટક્યા છે પ્રભુ એનો પ્રોસેસ થતો નથી, તો પ્રભુ એવી જગ્યાએ પર તમે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. નાના મોટા પાપોના માફ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, ને સાંજે તમારું ભજન કે તેડી લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દે બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.